મિત્રો આપણે રોજ સવારે આપણે ઘરેથી આવીએ કે બપોરે આપણે પાંજરાપુરથી આવીએ, અહીંયા આપણે ગૌશાળાએ આવીએ ને આપણે એક જ આશા સાથે આવીએ કે આપણે ગૌશાળાએ પહોંચીએ ને કેસર અને એની વાછડી બંને આપણે દર્શન દઈએ. પણ મારું દીકરું એવું થતું નથી કે લગભગ સમજો નહીં કે 10 દિવસથી તો હું રાહ જોઈએ જ છે. એમાં પણ છેલ્લા 2-3 દિવસથી તો આપણે ખૂબ રાહ જોઈએ છે કે કેસર આપણી ક્યારે વિયાય. પણ એ ક્યાંય વિયાવાનું નામ લેતી નથી. અહીંયા તમે ચેક કરો કેસરને. લાવો હું બતાવું તમને. અત્યારે તો એવું કાંઈ લાગતું નથી લો કે હવે 2-3 દિવસમાં વિયાય કે એવું કાંઈ લાગતું નથી. રોજ 2 દિવસથી તો રાતના હું એનું ધ્યાન રાખવા અહીંયા આવું છું. અને આ તીર્થભાઈ જો, તીર્થભાઈ અને એની મેઘલ. પણ હવે આ કેસર કેમ કરશે કયો? હજી કેટલાક દિવસ આપણે રાહ જોવરાવશે આ. હવે તો જે એને મજા આવશે ત્યારે વિયાશે, અને મજા તો શું, પણ જ્યારે એનો સમય થશે ત્યારે વિયાઈ જશે. પણ આ રાહ જોવા